નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લેક્ચરમાં નફા અંગેની ભૂલ સુધારણા નોંધ વિશે આપણે અભ્યાસ કર્યો હતો નામાન્ય અંદર. ત્યાર પછી પાંચમી મેથડ છે મૂડી પર વ્યાજ અંગેની ભૂલ સુધારણા નોંધ. જો આ ભૂલ સુધારણા ત્રણ પ્રકારની હોય છે, એક નફા અંગેની, ત્યાર પછી મૂડી પર વ્યાજ અંગેની અને ત્રીજી આવશે ઉપાડ પર વ્યાજ અંગેની. ત્રણેયની ભૂલ સુધારણા આપણે જોવાની છે. એમાં આપણે નફા પર ભૂલ સુધારણા અંગેની આપણે શું કહ્યું તો કે એના સ્ટેપ કેવા હતા કે સૌપ્રથમ સાચો નફો વેચો, એમાંથી ખોટા પ્રમાણે નફો છે માઈનસ કરો, પછી તફાવત શોધો, માઈનસ જેનો તફાવત એના ખાતે ઉધાર કરો, જેનો તફાવત પ્લસ આવે છે એના ખાતે જમા કરો. હવે મૂડી પર વ્યાજના સ્ટેપ શું છે તો કે સૌપ્રથમ દરેક ભાગીદારનું મૂડી પર વ્યાજ ગણો. મૂડી પર વ્યાજ ગણાઈ જાય ત્યાર પછી એ મૂડી પર વ્યાજનો બધા જ ભાગે જે મૂડી પર વ્યાજ છે એ મૂડી પર વ્યાજનો તો કે બધા જ ભાગીદારનો મૂડી પર વ્યાજનો સરવાળો કરી નફા નુકસાનના પ્રમાણમાં વેચો અને ભાગીદારના વ્યાજમાંથી બાદ કરો. તો કે બધા જ ભાગીદારના મૂડી પર વ્યાજનો શું કરો લખી નાખો, વ્યાજનો સરવાળો કરી નફા નુકસાનના પ્રમાણમાં વેચો અને ભાગીદારનો જે વ્યાજ છે એ વ્યાજમાંથી શું કરશું ઈ બાદ. પછી આગળની જેમ તફાવત જે માઈનસ તફાવત એના ખાતે ઉધાર કરવાનો, જેનો તફાવત પ્લસ આવે એના ખાતે કરવાનું જમા. ચાલો આ સ્ટેપ મુજબ આપણે ગણતરી કરવાની થશે. સૌપ્રથમ જેમ આગળ પણ કોષ્ટક બનાવતા તેમ અહીંયા આપણે પણ કોષ્ટક બનાવશું. તો કે જે ભાગીદાર જે છે એના નામ મૂકો. પેલું કામ વિગત ત્રણ ભાગીદાર છે તો કે S Y J ને કુલ. કે લખી નાખો વિગત X Y અને J છેલ્લે કુલ. તો એ કોષ્ટકમાં થશે વિગત, જેટલા ભાગીદાર છે ત્રણેય ભાગીદારના નામ અને છેલ્લે કામે આવશે કુલ. તો કે આમાં આગળ પણ કોષ્ટક બનાવતા, આમાં પણ કોષ્ટક બનાવવાનું આપણે થશે. તો કે જો સૌપ્રથમ પહેલા ત્રણેય ભાગીદારની લખી નાખી મૂડી. ચલો મૂડી કેટલી છે તો કે ત્યાં કીધું છે કે X Y Z એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 20,000 છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો કે શેની નોંધ લખવાની છે? મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ છે તે અંગેની ભૂલ સુધારણા નોંધ આપણે લખવાની છે. મૂડી પર વ્યાજ ગણવાનું જે રહી ગયેલ છે તે અંગેની ભૂલ સુધારણા નોંધ લખો. સૌપ્રથમ ત્રણેય ભાગીદારની મૂડી લખી નાખી. તો કેટલી છે તો આની છે 40,000, Y ની છે 30,000 અને Z ની છે 20,000. ચાલો મૂડી લખાઈ ગયા બાદ એને તમે નાખો 15,000. આપણે એ ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી એટલા માટે આપણે એને જરા લખી 15,000. તો કે સૌપ્રથમ ત્રણેય ભાગીદારની મૂડી લખાઈ ગઈ ત્યાર પછી
હવે આપણે ગણશું મૂડી પર વ્યાજ. કેટલા ટકા કીધું છે? તો કે 10%. તો કે x ની મૂડી કેટલી છે? 40,000. એનું 10% વ્યાજ. તો કે 40,000 નો 10% કેટલું આવશે? તો કે 4,000. y નું આવશે 3,000. z નું આવશે 2,000. હવે જો તો કે મૂડી પર જે વ્યાજ આવે છે એ વ્યાજ જેવી કોઈ વાત કરી તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય કે આવક કહેવાશે? મૂડી પર વ્યાજ આપવાનું થતું હોય તો પેઢી માટે શું થશે? ખર્ચ થશે કે આવક થશે? તો કે ઉપાડ કરીને કોઈ ભાગીદાર એનું જે વ્યાજ આવે એ પેઢી માટે આવક થાય છે, કેમકે ઉપાડનું વ્યાજ પેઢીને મળે છે. જ્યારે મૂડી પર વ્યાજ લેવું એ પેઢીએ ચૂકવવું પડે છે ઉલટાનું. એટલે મૂડી પર વ્યાજ પેઢી માટે કહેવાય ખર્ચ. એટલે કે મૂડી પર વ્યાજથી નફામાં વધારો થાય કે ઘટાડો થાય? તો કે મૂડી પર વ્યાજથી નફામાં શું થશે? તો કે નફામાં મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો થશે. શું થશે? નફામાં શું થાય? મૂડી પર જેટલું વ્યાજ આપો છો પણ એ જ કીધું કે મૂડી પર 10% એટલે વ્યાજ ગણવાનું રહી ગયું હતું. તો તમે જેટલું વ્યાજ ગણતા હોય એટલી તમારી નફાની કિંમત, નફો એટલો શું થતો હોય છે? તો કે ઘટે છે. તો કે મૂડી પર વ્યાજ લઈને એને નિશાની આપવાની પ્લસ આપવાની. કેવી આપવાની? પ્લસ. આ ત્રણેયનો પરિણામનો સરવાળો 4,000 પ્લસ 3,000 પ્લસ 2,000 કેટલો આવશે? 9,000. હવે મૂડી પર વ્યાજ જેટલો નફામાં ઘટાડો, જેટલો તમે મૂડી પર વ્યાજ આપો એટલો નફામાં ઘટાડો થશે. હવે અહીંયા જો પહેલું સ્ટેપ શું હતું? મૂડી પર વ્યાજ. પછી શું કીધું? બધા જ ભાગીદાર વ્યાજનો સરવાળો કરી નફા નુકસાનના પ્રમાણ વેચો અને ભાગીદારના વ્યાજમાંથી બાદ રકમ શું પણ થશે? તો કે આ રકમ પણ થશે બાદ. કેટલો ટોટલ છે મૂડી પર વ્યાજ? 9,000. એ નફા નુકસાનના પ્રમાણમાં 9,000 રૂપિયા વેચવાના છે. અહીંયા આપણે કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે? તો કે ના. અહીંયા આપણે નફા નુકસાનનું પ્રમાણ આપે છે નહીં. તો કે પ્રમાણ ન આપ્યું હોય તો પ્રમાણ શું હોય? 1:1:1 એટલે કે સરખા પ્રમાણે જ નાખો. તો 9,000 ને સરખા પ્રમાણે 3,000 અને 3,000 તૈયાર કરશો તો તફાવત 4 માંથી 3 જાય તો 1,000 કેવા? પ્લસ 3,000 નું 3 જાય તો ડેશ, 2,000 જાય તો માઈનસ 1,000. હવે આપણે ભૂલ સુધારણા લખવાની છે. ચાલો માઈનસ છે એના ખાતે લખશું ઉધાર. તો માઈનસ કેવું છે ઉધાર? તો કે માઈનસ છે z. તો કે z ના મૂડી ખાતે ઉધાર કેટલા? 1000. તે પ્લસ કેટલું છે? તો કે x. તો કે x ના મૂડી
अथवा तो चालू खाते जमा કેટલા રૂપિયા 1000 રૂપિયા નિયમ નફાની વેચણી જેવો માઈનસ હોય તેના ખાતે ઉધાર પ્લસ હોય તેના ખાતે જમા આ છે મૂડી પર વ્યાજ બાબતે લખી શકીએ અહીંયા કીધી હોય તો કે મૂડી પર વ્યાજ ભૂલ સુધારણા बाबा जे सही में बदल આપણે થશે તો કે નફાની વેચણીમાં નામાં વ્યાજ શું થયો તો કે સૌપ્રથમ પહેલા તમારે લખી નાખવાની ત્રણેયની મૂડી જે આપેલું હોય તે ત્યાર પછી તમારે આપવાનું મૂડી પર વ્યાજ ગણવાનું એટલે કે જે મૂડી આપી એના પર તમને વ્યાજનો દર આપ્યો કેટલા ટકા આપવાનો છે 10% તો મૂડી પર 10% એટલે વ્યાજની ગણતરી આનું 4000 3000 जो ऊपर पर ये जानते विरुद्ध હશે અને મૂડી પર વ્યાજ આપણે કઈ નિશાની આપી પ્લસ અને મૂડી પર વ્યાજથી નફામાં શું થાય એટલો ઘટાડો થાય એટલે જે મૂડી પર વ્યાજનો સરવાળો આવ્યો તો કે સરવાળો કેમ વ્યાજનો તો કે 9000 રૂપિયા ઈ સરવાળો જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો ઈ મુજબ ન આપેલો તો ત્રણને આપણે સરખી છે વેચે 3 3 ને 3 એને આપણે કઈ નિશાની આપી તો કે માઈનસ આપી કેવી આપી માઈનસ એટલે કે વ્યાજની આપી પ્લસ અને નફામાં જે ઘટાડો થાય એને નિશાની આપી માઈનસ ત્યાર પછી આપણે આગળ એક તફાવત શોધ્યો પ્લસ 4000 માઈનસ 1000 પ્લસ અહીંયા ડેશ થાય આવું તો 0 આવે છે પ્લસ 2000 માઈનસ 1000 પછી આગળનું જે માઈનસ છે એના ખાતે ઉધાર જે પ્લસ છે એના મૂડી ખાતે જમા કે માઈનસ કેના ખાતે છે તો કે જે ના મૂડી ખાતે કયું ઉધાર અને પ્લસ છે x તો x ના મૂડી ખાતે જમા તો કે મૂડી પર વ્યાજ ગણી ભૂલ કરતે ઉપર પર વ્યાજમાં અંતે વિરુદ્ધ થશે શું થશે વિરુદ્ધ તો કે ઉપર પર જે વ્યાજ હશે ને એને નિશાની આપશું માઈનસ અને એનાથી નફામાં વધારો થાય આની નિશાની આપશું પ્લસ એટલે તમારે એક યાદ રાખો મૂડીનું રાખો તો ઉપરમાં ઉલટું કરવું કે મૂડી પર વ્યાજને પ્લસ નિશાની આપી તો કે ઉપર પર વ્યાજને કેવી આપવાની તો કે માઈનસ મૂડી પર વ્યાજની નફામાં શું થાય તો કે ઘટાડો થાય તો ઉપર પર વ્યાજની નફામાં શું થશે વધારો થાય નિશાની આપશું આપણે પ્લસ બાકી મેથડ આ જ મુજબ ચાલો મૂડી પર વ્યાજનું ફરીથી એક પહેલા કીધું શું કહો કે કોષ્ટક બનાવીને શું કરવું પહેલા મૂડી લખી નાખવાની પછી મૂડી પર વ્યાજ ગણવાનું પછી જે વ્યાજનો સરવાળો થાય એ ભાગીદારો વચ્ચે વેચવાનો અને પ્રમાણ આપ્યું તો તે મુજબ નકર સર નિશાની કઈ આપવાની માઈનસ અને જે પ્લસ માઈનસ થાય એ મુજબ તમારે વેચણી કરવાની ચાલો ત્યાર પછી બીજો એક દાખલો છે મૂડી પર વ્યાજ અંગેનો આજુબાજુને બાજુ પેઢીની કુલ મૂડી 1 લાખ છે મૂડીનું પ્રમાણ 2:3:5 છે નફાની ગણતરી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 9% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા અંગેની આમનોંધ લખો આપણે ભૂલ સુધારણા આમનોંધ લખવાની છે શેની તો કે મૂડી પર વ્યાજ અંગેની તો સૌપ્રથમ આપણે પહેલા બનાવશું કોષ્ટક પેલું કોલમ વિગત કે આજુ બાજુ કાજુ અને કુલ તો કે વિગત આજુ બાજુ અને કાજુ અને કુલ. સૌપ્રથમ શું લખવાનું તો કે મૂડી, મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ એટલે કે મૂડી પર 9% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા અંગેની આમનોંધ લખો. આપણે ભૂલ સુધારણા આમનોંધ લખવાની છે શેની તો કે મૂડી પર વ્યાજ અંગેની તો સૌપ્રથમ પહેલા બનાવશું કોષ્ટક પેલું કોલમ વિગત કે આજુ બાજુ કાજુ અને કુલ તો કે વિગત આજુ બાજુ અને કાજુ અને કુલ.
હવે જો આ મૂડી ટોટલ મૂડી આપેલી છે કેટલી 1 લાખ રૂપિયા પણ એનું મૂડીનું પ્રમાણ એટલું છે કેટલું છે તો કે મૂડીનું પ્રમાણ એટલું છે 2:3:5 તો કે ત્રણેયની ટોટલ મૂડી છે 1 લાખ રૂપિયા એનું મૂડીનું પ્રમાણ એટલું છે 2:3:5 શું એટલું છે મૂડીનું પ્રમાણ 2:3:5 તો કે મૂડી જે આપી છે પ્રમાણ તો કે આ ટોટલ મૂડીને આગળના દાખલામાં તમને મૂડી ડાયરેક્ટ આપી દીધી હતી અને મૂડી ડાયરેક્ટ નથી પણ મૂડીનું શું આપ્યું છે તો કે પ્રમાણ આપેલ છે કે પ્રમાણ શું છે 2:3:5 તો કે આ જે મૂડી છે એ મૂડીને તો કે 2:3:5 ના પ્રમાણમાં આપણે વેચી એટલે કે 2:3:5 ને 5 10 તો કે 1 લાખ ગુણ્યા 2 ભાગ્યા 10 એટલે 20,000 30,000 અને 50,000 તો આપણે મૂડી આપણે વેચી 20 30 અને 50 આપણે 20,000 મૂડી બાજુની 30,000 મૂડી અને કાચની 50,000 મૂડી હવે આપણે ગણશું મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે તો કે વ્યાજ દર એટલો છે કેટલા ટકા છે 9% વ્યાજ ને કેવી છે આપવાની પ્લસ 20,000 નું 9% એટલે 18,000 30,000 નું 9% કેટલું થશે 2700 અને 50,000 નું 9% 4500 રૂપિયા હિસાબ કરી શકાય 50,000 નો 9% 4500 પ્લસ 2700 પ્લસ 1800 ટોટલ વ્યાજ કેટલો થશે તો કે 9,000 રૂપિયા વ્યાજનો સરવાળો થશે કેટલો થશે તો કે 9,000 રૂપિયા ત્યાર પછી વ્યાજથી નફામાં શું થાય નફામાં ઘટાડો ચાલ અને દાખલામાં નફાનું શું પ્રમાણ પૂછે કે તો કે નથી તો એક્ઝામ આ 9,000 ને સરખી જાય 3,000 માઈનસ અહીંયા 3,000 માઈનસ અને અહીંયા 3,000 માઈનસ ટોટલ 9,000 ચાલો તફાવત શોધો આપણે નફાનું પ્રમાણ નથી પણ જે ટોટલ રકમ હતી 9,000 એને સરખી રીતે વેચી અને મૂડી પર વ્યાજથી નફામાં શું થાય ઘટાડો ગણતરી કેવી હતી માઈનસ ચાલો સોરી 1800 માંથી 3,000 જાય તો વચ્ચે કેટલા 1200 તો કેવા માઈનસ કે પ્લસ તો કે માઈનસ 2700 માંથી 3 તો માઈનસ 300 અને 4500 માંથી 3 તો પ્લસ 1500 તો કે જે માઈનસ છે એના સાથે આપણે કરશું ઉધાર અને જે પ્લસ છે તેના સાથે કરશું જમા તો આપણે આનો લખી ભૂલ સુધારવાની તો કે માઈનસ કેના ખાતે છે તો કે આ રીતે બાજુના મૂડી ખાતે ઉધાર કેટલા 1200 પછી બાજુના મૂડી ખાતે ઉધાર કેટલા 300 તે પ્લસ કેના ખાતે તો કે કાજુ તે કાજુના મૂડી ખાતે કેટલા રૂપિયા 1500
1500 તો કે મૂડી અને બાબત જો નથી આપણે કે મૂડી પર વ્યાજ અંગેની ભૂલ સુધારણા નોંધ કરી તેના તો કે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ થઈ આગળ આપણે મૂડી નોંધી એટલે પેલા મૂડી સોયી ત્રણેય ભાગીદારો પછી વ્યાજ પછી મૂડી પર વ્યાજ જેટલું ટોટલ ત્રણેય ભાગીદારના વ્યાજનું શું કર્યું સરવાળો કર્યો એનો જેટલો સરવાળો થાય એ ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચણી કરી દીધી 3 3 3 તો કેટલા થયા 9000 પછી પ્લસ માઈનસ કર્યું ત્યાર પછી એક ઉદાહરણ જે પાઠ્ય પુસ્તકમાં ઉદાહરણ નંબર 7 છે પેજ નંબર 18 ઉપર પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 18 પર ઉદાહરણ નંબર 7 છે તો કે રામ લક્ષ્મણ અને સીતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ 1/4/16 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40000 30000 અને 80000 હતી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા નોંધ લખો ચાલો ભાગીદારના નામ છે રામ લક્ષ્મણ અને સીતા તો કે રામ લક્ષ્મણ અને સીતા છેલ્લે કુલ તો કે મૂડી કેટલી લીધી છે તો કે મારી પછી કોઈ 1/4/16 ની પસંદ તમે લખનાથી મૂડી તો કે મૂડી લીધી છે રામની લીધી છે 40000 લક્ષ્મણની લીધી છે 30000 અને સીતાની લીધી છે 80000 टोटल मूडी થાય 40 અને 1,50,000 હવે આપણે ગણશું મૂડી પર વ્યાજ તો કે મૂડી પર વ્યાજ કેટલા ટકા આપ્યું છે રકમમાં તો કે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો 40000 ના 12% 4800 30000 ના 12% 3600 અને 80000 ના 12% કેટલા થશે 600 ત્રણ નિશાની કેટલી આપશું પ્લસ 3 ના વ્યાજનો કરો સરવાળો 9 ને 3 12 12 ને 4 16 ને 8 ને 14 15 પ્લસ 16 ને 17 400 618 ચલો મૂડી પર વ્યાજની રકમ શું થાય તો કે મૂડી પર વ્યાજ જેટલું નફામાં ઘટાડો પ્રમાણે નથી લખ્યું ત્રણેય ભાગીદારી કેટલા લખશું સરખી છે જો નફા નુકસાનનું પ્રમાણ આપેલ હોય તો આપણે એ પ્રમાણ મુજબ તો કે મૂડી પર વ્યાજનો જે નફામાં ઘટાડો છે વહેંચણી કરે તો કે 18,000 ની સરવાળે 6000 કેવા -6000 -6000 અને -6000 ચાલો 4800 માંથી કપાત શોધો ચાલો 4800 6000 જાય તો -1200 3600 માંથી 6 જોઈએ તો -2400 9600 માંથી 6 જોઈએ તો +3600 ચાલો આમાં લખી ભૂલ સુધારણા તો કે માઈનસ સાથે માઈનસ કેના સાથે તો કે રામના મૂડી ખાતે ઉધાર 1200 રૂપિયા પછી લક્ષ્મણના મૂડી ખાતે ઉધાર કેટલા 2400 રૂપિયા અને તે સીતાના મૂડી ખાતે જમા 3600 રૂપિયા બાબત જમા લખી નાખવાનું મૂડી પર વ્યાજ અંગેની ભૂલ સુધારણા કરી તેના તો
ત્યાં મૂડી પર વ્યાજની ભૂલ સુધારણાની નોંધમાં આવા જ પ્રકાર દાખલા પૂછે તમને મૂડી આપી દીધી પહેલા વ્યાજ ગણવાનું વ્યાજનો જે સરવાળો થાય એ સરવાળાને તો કે ત્રણેય ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનો એટલે કે આનાથી નફામાં શું થાય છે એટલો ઘટાડો થાય છે એમાં કોઈને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે સંપર્ક કરી શકો છો ચાલો હું તમને લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછું છું મૂડી પર વ્યાજથી નફામાં શું થાય છે મૂડી પર વ્યાજથી નફામાં શું થાય છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે મૂડી પર વ્યાજથી નફામાં શું થાય છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનો છે ચાલો થેન્ક યુ